વતનમાં વડાપ્રધાન વિશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે। બરાબર તેમના નિયત સમય મુજબ 1:55 તેમનું જે વિમાન છે તે હાલ લેન્ડ થઈ ચૂક્યું છે અમદાવાદ એરપોર્ટ ખાતે અને ત્યારબાદ હવે તેઓ સીધા જશે રાજભવન। ત્યાં રાજભવનથી ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરવાના છે। સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રિસીવ કરવા માટે ગુજરાતના રાજ્યપાલ સાથે જ ગૃહમંત્રી અને નાયબ મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે। નિયત સમય મુજબ પીએમના આગમનને લઈને એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે અને તેમાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 4000થી પણ વધુ પોલીસ તૈનાત કરી દેવામાં આવ્યા છે। એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિધિવત સ્વાગત કરવામાં આવશે। સાથે ગુજરાતની સંસ્કૃતિ પણ અહીંયા જોવા મળશે। સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે ગુજરાતની સંસ્કૃતિ અને ટ્રેડિશન પણ જોવા મળશે। અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન અમદાવાદના એરપોર્ટ ખાતે રાખવામાં આવ્યું છે। તો વાર્મ વેલકમ થઈ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, જ્યાં છેલ્લા ઘણા સમયથી તમામ ભાજપના કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ હતો। તમામ લોકો થનગની રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વેલકમ કરવા માટે અને આખરે એ ઘડી આવી ચૂકી છે, સમય આવી ચૂક્યો છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું તેમના જ વતનમાં ફરી એક વખત સ્વાગત કરવામાં આવ્યું છે અને વિકાસલક્ષી અનેક ભેટો ગુજરાત માટે લઈને આવ્યા છે અને પ્રગતિના પંથે ગુજરાત જાય તે માટે થઈને નવી સિવિલ હોસ્પિટલનું પણ તેમના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે। 1200 સીટથી પણ વધારે અને આંતરરાષ્ટ્રીય ફલક પર આ હોસ્પિટલનું જે નામાંકિત થવાની છે તેને લઈને પીએમ મોદી હાલ આવ્યા છે ગુજરાતમાં અને અમદાવાદ એરપોર્ટ પર તેમનું થોડીક જ ક્ષણોમાં સ્વાગત કરવામાં આવશે। પ્રોટોકોલ મુજબ તેમને રિસીવ કરવા માટે રાજ્યપાલ ઓપી કોહલી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહમંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે અને સાથે બીજેપીના અનેક કાર્યકરોમાં ઉત્સાહ છે। તમામ સૌ કોઈનું અભિવાદન ઝીલશે। રમેશ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખાસિયત હોય છે કે પ્રોટોકોલ તોડીને તમામનું અભિવાદન ઝીલતા હોય છે, તમામને નમસ્તે કહેતા હોય છે। તેમના જ વતનમાં જ્યારે તેઓ આવે છે ત્યારે એક ક્ષણ આખરે આવી ચૂકી છે। મિહિર સોની સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે એરપોર્ટથી। મિહિર, શું ગતિવિધિઓ થઈ રહી છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે। જગદીશ, જે 1:55 એરપોર્ટ ઉપર તેમનું આગમન હતું, પરંતુ 2 થી 3 મિનિટ તેમનું પ્લેન લેટ થયું છે, પરંતુ 1:57 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન થઈ ગયું છે। હાલ મુખ્યમંત્રી દ્વારા તેમનું જે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સાથે જ જે અમદાવાદ એરપોર્ટ છે ત્યાં આગળ તેમના આગમનની સાથે જ અહીં ગુજરાતની સંસ્કૃતિ પ્રમાણે તેમનું ઢોલ નગારા સાથે તેમનું અત્યારે હાલ ફૂલ આપી અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હાલ થોડીક જ ક્ષણોમાં એટલે કે 5 થી 10 મિનિટમાં એટલે કે 2:05 અરસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ઉપરથી ગાંધીનગર બાય રોડ જવા રવાના થશે અને ત્યાં આગળ જે ગ્લોબલ ટ્રેડ શો છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે। બિલકુલ મિહિર, અને સાથે જ કેટલી સમયમાં તેઓ બહાર આવશે? કોણ કોણ રિસીવ કરવાના છે? ચોક્કસથી અત્યારે હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં આગળ સ્વાગત અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કર્યા છે। તે 1:57 જેવું તેમનું પ્લેન લેન્ડિંગ થયું અને અત્યારની જે ક્ષણની જો વાત કરવામાં આવે તો તેમનું એરપોર્ટની અંદર જે ગુજતલ છે ત્યાં આગળ તેમનું સ્વાગત કરવામાં આવે છે। આપને ફરી જગદીશ એક વખત કહીશ કે જે વડાપ્રધાનનું આગમન થતાની સાથે જ જે ગુજરાતની જે સંસ્કૃતિ છે તે મુજબ ઢોલ નગારા સાથે તેમનું અત્યારે હાલ આ જે સ્વાગત અત્યારે હાલ કરવામાં આવ્યું છે અને થોડીક જ મિનિટ એટલે કે 2:05 થી 10 મિનિટની અંદર અહીં અમદાવાદ એરપોર્ટ પરથી જે તેમનો કોન્વો છે તે બહાર નીકળશે અને તે બાય રોડ ગાંધીનગર જશે। ગાંધીનગર ત્યાં આગળ ગ્લોબલ ટ્રેડ શો છે તેનું ઇનોગ્રેશન કર્યા બાદ 4 વાગ્યાના અરસામાં તે પરત ગાંધીનગરથી અમદાવાદ આવશે અને ત્યાં અમદાવાદના જે આ બે કાર્યક્રમ છે ત્યાં આગળ તે ઇનોગ્રેશન કરશે। જગદીશ, બિલકુલ મિહિર, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જ્યાં તેમના વતનમાં હવે સ્વાગત થવાનું છે અને ત્યારબાદ વિવિધ જે કાર્યક્રમોમાં તે ઉપસ્થિત રહેવાના છે, અનેક વિકાસલક્ષી ભેટ જે છે તે ગુજરાતને મળવા જઈ રહી છે। સાથે સુરક્ષાની વાત કરવામાં આવે મિહિર, તો ત્યાં સુરક્ષા વ્યવસ્થા કેવી છે? કયા કયા વિભાગના જવાનો, કેટલી પોલીસ તૈનાત કરવામાં આવી છે? ચોક્કસથી અત્યારે હાલ જગદીશ આ જે રૂટ છે અમદાવાદ એરપોર્ટ થી ગાંધીનગર ત્યાં આગળ હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ જે સીસીટીવી દ્વારા પણ બાદ નજર રાખવામાં આવી રહી છે। કોઈ પણ શંકાસ્પદ હિલચાલ ન થાય તેનું પણ અત્યારે હાલ ધ્યાન રાખવામાં આવ્યું છે। તમામ એજન્સીઓ
અત્યારે હાલ વડાપ્રધાનના આગમન સાથે જ અત્યારે હાલ એલર્ટ થઈ ગઈ છે અને તમામ એજન્સીઓ આ જે રૂટ છે ત્યાં આગળ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો એમનો જે કોન્વો હશે, જે 15 થી વધુ ગાડીઓ હશે, તેમાં આગળ જે સ્થાનિક પોલીસથી લઈ અને તમામ એજન્સીઓ ત્યાં આગળ તેમની સાથે રહેશે. એટલે અમદાવાદ જે એરપોર્ટ ઉપર જે ઉતરશે તેઓ વડાપ્રધાનનો જે પ્રોટોકોલ મુજબનો જે આજે કોન્વો છે તે રહેશે, જેનાથી તમામ જે પોલીસની જે તમામ જે સગવડ હશે, એટલે કે જે તમામ ત્યાં આગળથી અહીંથી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જશે. એટલે હાલ તો પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ જે કોન્વો છે તે અત્યારે હાલ રેડી કરી દેવામાં આવ્યો છે. એટલે 15 થી વધુ જે ગાડીઓ હશે તે પોલીસની તે તેમની આગળ પાછળ રહેશે. એટલે જે આ કોન્વો છે તે હમણાં થોડીક જ વારમાં વડાપ્રધાનને લઈ અને નીકળશે. બિલકુલ મીર, એટલે કહી શકાય કે કોઈ જ પ્રકારની કચાશ રાખવામાં નથી આવી વહીવટી તંત્ર દ્વારા. આભાર આ સમગ્ર માહિતી અને